प्रिय विद्यार्थी भाइयों ने बहनों, धोरण 12 विषय गुजराती प्रथम भाषा अंतर्गत अपने गई काले जे शैक्षणिक कार्य की शुरुआत करी थी ऑनलाइन एज्युकेशन अंतर्गत एमा पद्य 1 आम तो पाठ 1 पण गणाय अने आदिकवि नरसिंह मेहताનું एक भजन पद अखिल ब्रह्मांड में जेनु शीर्षक है ए विषय गई काले मैं बात करी थी ने एमा एक बात एम हती के बे प्रकारना शैक्षणिक मुद्दा रजू थवाना छे। एमा गई काले पहला प्रकारना शैक्षणिक मुद्दा लखाव्या, आज बीजा प्रकारना शैक्षणिक मुद्दा। अब बीजा प्रकारना शैक्षणिक मुद्दा जे तमारी सामे छे अत्यारे ए आ प्रकारना छे। હવે જેમાં સમગ્ર કાવ્યનો સારાંશ સમગ્ર કાવ્યની વાત આમાં રજૂ થઈ જાય। આમ જોઈએ ને તો તમે માત્ર ને માત્ર આ શૈક્ષણિક મુદ્દાને આધારે બધા જ પ્રશ્નોના સ્વાધ્યાયમાં આપેલા મોટા ભાગના પ્રશ્નો એ નાના પ્રશ્નો હોય તો ભલે વૈકલ્પિક પ્રશ્નો હોય તો આમ તો વૈકલ્પિક પ્રશ્ન માટે તો ગઈકાલના મુદ્દા પણ એમાં મદદરૂપ થઈ શકે, પણ जे स्वाध्यायना अन्य प्रश्न जे छे विषय वस्तु ने लगता काव्यना विषय ने अनुलक्षीने एना मोटा भागना जवाब आमांथी आपने मळी जाय। एटले तमारे माटे बहु सरल रीत ए छे के तमे आ शैक्षणिक मुद्दाने आत्मसात करो, लखो, वारंवार एने तमे समजવાનો प्रयत्न करो। अने गईकाले जे काव्यने आ रीते आम समजाय तो पंक्ति एक पछी एक ए ज वातने आपणे हवे शैक्षणिक मुद्दाना आधारे हूँ तमारी सामे रजू करूं छुं। એટલે તમારે શૈક્ષણિક મુદ્દા જે છે એ સરસ રીતે સારા અક્ષરે તમારે નોટબુકમાં વ્યવસ્થિત કોઈ પણ જાતની જોડણીની ભૂલ વગર એ મુદ્દાઓ તમારે લખી દેવાના। હવે કાવ્યમાં બે પ્રકારના શૈક્ષણિક મુદ્દા એમાં આ વિશે આજે વાત કરીએ। તો શરૂઆતમાં તો આપણે જે કવિ અને પાઠ વિશેની માહિતી છે જ, અખિલ બ્રહ્માંડના કાવ્યનું શીર્ષક, એનો પ્રકાર છે પદ અથવા તો ભજન, અને કવિ નરસિંહ મહેતાને એને ઉપનામ છે આદિકવિ। હવે આ કાવ્યમાં કવિ ભક્તિ અને તત્વજ્ઞાન બંનેને રજૂ કર્યા છે। આ ભક્તિ તત્વ તો છે જ, કારણ કે એ મન તણી શોધના प्रीत करो प्रेम थी प्रगट थाशे अने श्री हरिनी बात करी छे, परम तत्वनी बात करी छे। એટલે મૂળમાં તો ભક્તિ યોગ છે, એટલે ભક્તિની વાત છે, તત્વજ્ઞાન પણ છે। તત્વજ્ઞાન કઈ રીતે તો કે માં અખિલ બ્રહ્માંડમાં સમગ્ર બ્રહ્માંડમાં પરમ તત્વ જુદા જુદા સ્વરૂપે વ્યાપેલા છે। આમ તો તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, જેને દર્શન શાસ્ત્ર પણ કહેવાય, તત્વજ્ઞાન। હવે એમાં મોટે ભાગે જીવ, જગત અને બ્રહ્મ ત્રણ વિશે વાત કરવામાં આવી। જીવ એટલે આપણું આત્મા તત્વ, જે આમાં પણ કવિએ વાત કરી છે કે જીવ શિવ થકી જીવ થયો એ જ આવશે, એટલે જીવ તત્વ, જગત એટલે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, અને જીવ, જગત અને બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમ તત્વ, શ્રી હરિ એટલે જીવ, જગત અને બ્રહ્મનું જે રજૂઆત થતી હોય, વર્ણન થતું હોય એને તત્વજ્ઞાન કહેવાય, એને ફિલોસોફી કહેવાય, દર્શન શાસ્ત્ર કહેવાય। આ વેદો અને ઉપનિષદોમાંથી આવેલું આપણું એક પરંપરાગત તત્વજ્ઞાન, ભારતીય તત્વજ્ઞાન છે, ભારતીય દર્શન શાસ્ત્ર। એટલે બે બાબતો રજૂ થઈ છે, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, તત્વજ્ઞાનની પણ વાત છે। એટલે આ પાછું બીજું નહીતર તત્વજ્ઞાન વિષય વસ્તુ એવી કે માણસને આમ થોડો કંટાળો આવે, શુષ્ક વિષય, નીરસ, પણ આપણે ગાતા ગાતા તત્વજ્ઞાન સમજાય, આમ આપણને ગમે। આ કેવી હળવાશથી એવી સરળ ભાષામાં કવિએ જે પોતાની વાત રજૂ કરી એટલે આપણે ગમે, એટલે ઉર્મિ, પોતાના હૃદયની લાગણી પણ, એમાં ઉર્મિશીલતા પણ છે, કાવ્યનું એક મહત્વનું તત્વ એ પણ અમારે રજૂ કરી છે। એટલે ત્રણ બાબતો આ કાવ્યમાં છે, ભક્તિ, તત્વજ્ઞાન અને કવિત્વ શક્તિનો પરિચય આપતો એવું ઉર્મિસભર કાવ્ય તત્વ। હવે કવિએ પહેલી જ પંક્તિમાં કીધું છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે। હવે એનું જ આપણે સારાંશ રૂપે એક વાક્ય જે શરૂઆતમાં છે
કે સમગ્ર બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડ એટલે સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર પરમ તત્વ, એ સિવાય બીજું કોઈ નહીં, એકમેવ એકમ સત વિપ્રા બહુધા વદંતી, એક જ સત્ય, એક જ પરમ સત્યને, એક જ પરમ તત્વને, એક જ પરમાત્માને, એક જ ઈશ્વરને વિદ્વાનો જુદા જુદા વિપ્રાહ એકમ સતમ વિપ્રા બહુધા વદંતી, અનેક રૂપે એને કહે છે, વર્ણવે છે, પણ મૂળ તત્વ એક જ છે. એટલે અસ્તિત્વ ધરાવે છે પરમાત્મા એક જ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે એનો જવાબ અહીં મળી. તમારા સ્વાધ્યાય પ્રશ્ન પહેલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, તો તમે જો વિચારીને જવાબ લખો તો સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર શ્રી હરિ, અહીંયા પરમાત્મા, કોઈ પણ પરમ તત્વ માટેના શબ્દ મૂકી શકાય. ઈશ્વર, પરમ તત્વ, પરમાત્મા, શ્રી હરિ વ્યાપેલા છે. આ સ્વાધ્યાયના પ્રશ્ન પહેલાનો જવાબ આવી ગયો. બરાબર. આમ હું વાત કરવા જઈ રહ્યો હતો કે શૈક્ષણિક મુદ્દાની ઉપયોગિતા શું, શા માટે અગત્યના છે. હવે માની લો કે બીજો પ્રશ્ન એવો છે કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? તો પરમાત્માએ જો અહીંયા છે, ઈશ્વરે અનેક પ્રકારના રસાસ્વાદ માટે, એટલે કે આનંદની અનુભૂતિ માટે વિવિધ પ્રકારની જુદી જુદી રચનાઓ કરી. શા માટે? આપણને પણ પ્રશ્ન થાય ને કે આટલું બધું સમગ્ર બ્રહ્માંડ, આટલી વિશાળ દુનિયા બનાવવાની શી જરૂર પડી હશે? તો એમ કહેવાય છે કે આપણા શાસ્ત્રોના પુરાણોના ઋષિમુનિ એમ કહે છે કે પરમ તત્વ એક જ હતું આખા બ્રહ્માંડમાં. એને એમ થયું કે હું નિરાકાર છું, તો હું કંઈક આકાર ધારણ કરું. નિરાકારમાંથી નર આકાર, નરાકાર બન્યું. એટલે એણે જુદા જુદા અવતારો, જુદી જુદી સૃષ્ટિઓની રચના કરી. શા માટે? અનેક પ્રકારના રસાસ્વાદ માટે, અનેક પ્રકારના આનંદ માટે. પોતાને પણ ગમે આ બધું બનાવીને, એને પણ ગમે એટલા માટે થઈને એણે આ જુદી જુદી સૃષ્ટિની રચનાઓ કરી. અખિલ બ્રહ્માંડમાં કાળમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્ર શું કહે છે? વેદ તો એમ વધે, સ્મૃતિ, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. હવે એ પંક્તિનો અહીંયા આપણે જોઈએ તો ભાવાર્થ રજૂ કર્યો છે કે વેદ ઉપનિષદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, વદ ધાતુ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં વદે શબ્દ લખ્યો. વદે એટલે કહે છે. વેદ એમ કહે છે. શ્રુતિ અને સ્મૃતિ, આ વેદનો જ પર્યાય છે શ્રુતિ. વેદનો પર્યાય શ્રુતિ. શ્રુતિ એટલે સાંભળીને જે જ્ઞાન પરંપરાગત રીતે ગુરુ પાસેથી શિષ્યને મળ્યું. આપણે ત્યાં સાંભળવાનું મહત્વ, શ્રવણનું મહત્વ હતું. એટલે આપણું જ્ઞાન, આપણું તત્વજ્ઞાન, આપણા વેદો માત્ર ને માત્ર ગુરુ પાસેથી શિષ્યોએ સાંભળ્યા. એ શિષ્યોએ એના પોતાના શિષ્યોને સંભળાવ્યા. વેદોનું ગાન, વેદોનો પાઠ અને સાંભળીને જે જ્ઞાન વેદો ઉતરી આવ્યા અથવા તો ટકી રહ્યા, એટલે એનું એક નામ પડ્યું શ્રુતિ. શ્રુતિ શબ્દનો અર્થ થાય છે વેદો. એના દર્શન શાસ્ત્ર પણ કહેવાય. એ તો તમે જાણો છો કે વેદોને કોઈ રચના તો નથી કરી, અપૌરુષેય છે. અપૌરુષેય, અપૌરુષેય એટલે શું? તો કે પુરુષે એની રચના નથી કરી, એટલે કે સ્ત્રીઓએ પણ એની રચના નથી કરી. ટૂંકમાં કોઈ માણસ દ્વારા, કોઈ વ્યક્તિ દ્વારા એ રચાયેલા નથી, પરંતુ ઋષિ મુનિઓને સમાધિ અવસ્થામાં એ મંત્રોનું દર્શન થયું. ઋગ્વેદનો મંત્ર હોય, યજુર્વેદના હોય કે સામવેદ કે અથર્વના હોય, એનું એને દર્શન થયું, એટલે એને અપૌરુષેય કહેવાય છે. પછી એને સાંભળીને એના શિષ્યોને આપ્યા, એટલે શ્રુતિ. સ્મૃતિ, સ્મૃતિ એટલે યાદ, સ્મરણ, યાદદાસ્તવ, એટલે કે યાદ કરીને જે ટેકા શાસ્ત્રો, એને સ્મૃતિઓ કહેવાય. હવે સ્મૃતિઓ તો અનેક પ્રકારની, વેદો પછીનું
સ્થાન આવે છે પુરાણ. પુરાણોને પણ સ્મૃતિ કહેવાય અને જુદા જુદા ઋષિમુનિઓ પણ દ્વારા બનાવેલી સ્મૃતિઓ જે છે, જે મોટા ભાગે આપણને જીવન વ્યવહાર શીખવાડે, આચાર સંહિતા શીખવાડે, કઈ રીતે જીવન જીવવું જોઈએ, એની પણ સ્મૃતિઓ જુદા જુદા ઋષિમુનિઓ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે. હવે એ સ્મૃતિઓ એક એ અર્થ. બીજો અર્થ એવો થાય કે સ્મૃતિ એટલે પુરાણ. વેદ વ્યાસે રચેલા ભાગવત વગેરે 18 પુરાણ. તમે હમણાં જોતા હશો વિષ્ણુ પુરાણ, એ પણ એ સ્મૃતિ કહેવાય. ભાગવત પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ, તો એ બધી સ્મૃતિઓ કહેવાય. વેદોને શ્રુતિ કહેવાય, જે સાંભળીને ટેકા, અને સ્મૃતિ એટલે આપણા પુરાણ શાસ્ત્રો, આપણા 18 પુરાણ વેદ વ્યાસે લખેલા, એને સ્મૃતિ કહેવાય. તો પ્રશ્ન એવો હતો કે અખિલ બ્રહ્માંડના કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્ર શું કહે છે. હવે એના વિશે વાત થઈ કે વેદો માટે શ્રુતિ અને પુરાણો માટે સ્મૃતિ. વેદો અને શાસ્ત્રો, શાસ્ત્ર માટે સ્મૃતિ. એમ કે છે વેદ તો એમ વધે, વેદ તો એમ કહે છે, અને સ્મૃતિ શ્રુતિ સ્મૃતિ શાખ દે, શાખ. વિદ્યાર્થી મિત્રો, અખિલ બ્રહ્માંડમાં એ કાવ્યના જે છેલ્લી 4 પંક્તિઓ ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, એના વિશેના જે શૈક્ષણિક મુદ્દા થોડા બાકી રહી ગયા હતા, એ અહીંયા રજૂ થયા છે. એના વિશે હું વાત કરું એટલે તમારી પાસે સળંગ શૈક્ષણિક મુદ્દા આવી જશે. આની પહેલાના એટલે આ સમગ્ર કાવ્ય આખું આવી ગયું તમારી પાસે. હું વાત કરતો તો આ કાવ્યના આ શૈક્ષણિક મુદ્દાની ઉપયોગિતાની તમને બહુ આમ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સમગ્ર સ્વાધ્યાયનો આમાં ઉકેલ મળી ગયો. એની પણ મેં ચર્ચા કરી. દરેક પ્રશ્નને, સ્વાધ્યાયના પ્રશ્નને લઈને મેં શૈક્ષણિક મુદ્દામાંથી એના જવાબ પણ તમારી સામે રજૂ કર્યા. એટલે હવે તમારે પ્રયત્ન કરવાનો, હજુ પણ જો કે આપણે આ મુદ્દો, આ કાવ્યને સમજવાનો હજુ પણ પ્રયત્ન કરીશું સ્વાધ્યાયના આધારે અને શૈક્ષણિક મુદ્દાને આધારે. દાખલા તરીકે આપણે ચોથા પ્રશ્નની ચર્ચા કરતા હતા, પાના નંબર 2 ઉપર સ્વાધ્યાય. કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? છેલ્લી પંક્તિમાં એનો જવાબ. કઈ રીતે પામી શકાય, કઈ રીતે એનું દર્શન કરાય? સાક્ષાત્કાર એટલે દર્શન. એને કઈ રીતે જોઈ શકાય? આપણને એમ લાગે ને કે ભગવાન આપણને ન મળે, પણ અનન્ય ભાવ હોય, અનન્ય પ્રેમ, લાગણી હોય. હજુ આ સમયે પણ કંઈ કેટલાય ઋષિમુનિઓ કે ભક્તો, સંતોને એની અનુભૂતિ થઈ છે. નરસિંહ મહેતાને પણ એની અનુભૂતિ થઈ હતી, મીરાબાઈને. એટલે હજુ પણ અનન્ય ભાવ હોય, માત્ર ને માત્ર ઈશ્વર પ્રત્યે પ્રેમ અને લાગણી હોય તો ગમે તે સ્થળે અને સમય પ્રગટ થાય. જ્યારે એમ કહેવાય છે કે ત્રેતા યુગમાં જ્યારે પૃથ્વી પર અધર્મ વધી ગયો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ભગવદ્ ગીતાનો બહુ પ્રખ્યાત શ્લોક, કૃષ્ણએ આપેલું વચન કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થશે ત્યારે હું પ્રગટ થઈશ, હું અવતાર ધારણ કરીશ. પણ માની લ્યો કે કોઈ ભક્તને લગ્ની લાગી ગઈ કે મારે પરમાત્માને જોવા છે, એનું દર્શન કરવું છે, સાક્ષાત કરવો છે, તો એ સમય એમ કહેવાય છે કે જ્યારે રાવણ વગેરે રાક્ષસોનો ત્રાસ વધી ગયો ને, ત્યારે પૃથ્વી પોતે ગાયનું સ્વરૂપ ધારણ કરીને બધા દેવતાઓ, ઇન્દ્ર વગેરે દેવતાઓ એ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે આપણે શિવને સાથે લઈએ. ભગવાન શંકરની પાસે ગયા અને એમ કીધું કે આપણે પરમ તત્વને વિનંતી કરીએ કે હવે તમે અવતાર ધારણ કરો. આ રાવણ, કુંભકર્ણ જેવા જે અસુરો જે છે એનો ત્રાસ વધી ગયો છે. ત્યારે ભગવાન શંકરે એક મત રજૂ કર્યો, બહુ સરસ.
એ કે પરમાત્માની સ્તુતિ કરવા માટે, એની પ્રાર્થના કરવા માટે, એને વિનંતી કરવા માટે આપણે કોઈ એક ખાસ સ્થળે નથી જવાનું. તમે જે જગ્યાએ હોય, જે પરિસ્થિતિમાં હોય, જે દેશમાં, જે પહેરવેશમાં હો, પ્રેમ તે પ્રગટ હોય નહીં જાના. ભગવાન શિવનું ચોપાઈમાં એક કથન છે રામચરિતમાનસમાં કે ભગવાન શંકર એવો મત વ્યક્ત કર્યો, પ્રેમ તે પ્રગટ હોય નહીં જાના. એ જ વાતને નરસિંહ મહેતાએ લીધી. હું આ સંદર્ભે એટલે આવતો હતો કે માત્ર ને માત્ર પ્રેમથી પરમાત્મા પ્રાપ્ત થાય. આ સિવાય કોઈ પણ પ્રકારની લાયકાત, પાત્રતા, ગુણ હોય. શબરી સાવ અભણ સ્ત્રી, જંગલમાં રહેતી ભીલ નારી, પણ છતાં એને સામે ચાલીને ઈશ્વર એને ત્યાં ગયા, કારણ કે એને ભગવાન પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતી, અનન્ય ભાવ હતો. જેમ કોઈ લોભી માણસ હોય ને એને જેમ જેટલો પૈસો વાલો લાગે ને એટલા વહાલા ભગવાન આપણને લાગે ને તો ભગવાન કે પરમ તત્વ આપણી સામે પ્રગટ થાય. લોભી માણસ પૈસાને પ્રેમ કરે, એવી રીતે કોઈ ભક્ત છે એ ધન દૌલતને કે માન સન્માનની કોઈ અપેક્ષા ન રાખે, માત્ર ને માત્ર એકમેવ એક જ પરમ તત્વને ચાહે એટલે એની સામે પ્રગટ થાય. તો આ પ્રશ્ન 4 નો જવાબ કે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય, આપણે લખી શકીએ કે કવિના મતે અથવા તો કવિ નરસિંહ મહેતાના મતે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે પ્રીતિ, પ્રેમ, લાગણી અથવા તો પ્રેમ લક્ષણા ભક્તિથી જ એને પ્રાપ્ત કરી શકાય. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પ્રશ્ન 4 નો જવાબ. પ્રશ્ન 5, જ્ઞાન ગ્રંથ થકી કઈ પરિસ્થિતિ નિર્માણ પામી અથવા તો સર્જાય. હવે શરૂઆતમાં છે જ્ઞાન ગ્રંથો એટલે શાસ્ત્ર. જુદા જુદા શાસ્ત્રોની રચના કરી, ગ્રંથો બન્યા, પણ એમાં ગરબડ, મૂંઝવણ ભરી પરિસ્થિતિ નિર્માણ થાય, ગરબડ ભરી પરિસ્થિતિ નિર્માણ થાય. શા માટે? કઈ પરિસ્થિતિ? કે કોઈએ સાચી વાત ન કીધી, સૌ મન ઘડંત રીતે પોતાને જે સત્ય વસ્તુ લાગી, પોતાના મનથી જે એને સાચું લાગ્યું એ વાત એને રજૂ કરી. નહીંતર આ સીધી સાદી વાત છે કે અખિલ બ્રહ્માંડમાં એકમાત્ર પરમ તત્વ જ વ્યાપેલા છે, જે જુદા જુદા સ્વરૂપે રહેલા છે. આવી સીધી સાદી સરળ વાતને કોઈ શાસ્ત્રો આમ સ્પષ્ટ રીતે ન રજૂ કરી શક્યા. આવી સરળ વાતને એટલે મૂંઝવણ ભરી પરિસ્થિતિ થઈ. પરિણામ એ આવ્યું કે અનેક સંપ્રદાયો, અનેક ધર્મો, અનેક શાખાઓ, પ્રશાખાઓ અસ્તિત્વમાં આવ્યા. જેને જે સત્ય સમજાયું એ પોતાના વિચારને એક સંપ્રદાયમાં રૂપાંતર કરી દીધું. પોતાને જે અનુભૂતિ થઈ એ એને સત્ય માની લીધું. હવે એ ક્ષણ કદાચ કોઈને સત્યની અનુભૂતિ થાય, પરમ તત્વની અનુભૂતિ થાય, એ સ્વાભાવિક છે કે કોઈને આત્મ સાક્ષાત્કાર પણ થાય, પણ એ પોતાની રીતે એક નવો વિચાર લોકોને આપી શકે, પણ એ વિચારનું આચરણ જ કરવું કે ભાઈ એ જ સાચું, એ પરિસ્થિતિ ન નિર્માણ પામવી જોઈએ. કવિ આ વાત કરે કે જ્ઞાન ગ્રંથો થકી મૂંઝવણ ભરી પરિસ્થિતિ નિર્માણ પામી, પરિણામે સૌ પોતપોતાને ગમે તેની પૂજા કરવા લાગ્યા અને સૌ મન, વચન અને કર્મથી, મનથી, વચન એટલે વાણી અને કર્મ એટલે શરીર થી પોતાને જે સાચું માને ને એને જે મનમાં સૂઝ્યું એ જ પ્રમાણે વર્તન કે આચરણ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિ નિર્માણ પામી. આ પ્રશ્ન 5 નો જવાબ હતો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 ના જવાબ સુધીની આપણે અહીંયા વાત પૂરી કરી. હવે પ્રશ્ન બીજો એટલે કે મુખ્ય પ્રશ્ન બીજો, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એ તો તમારી સામે છે જ કે પરમાત્મા પવન સ્વરૂપે, પાણી સ્વરૂપે, જમીન એટલે કે ભૂમિ સ્વરૂપે, આકાશને આંબતા એવા વિશાળકાય વૃક્ષ સ્વરૂપે, પછી શબ્દ રૂપે જે આકાશમાંથી ઉત્પન્ન થઈને વેદોમાં વાસ કરે છે, શબ્દ બ્રહ્મ રૂપે વગેરે સ્વરૂપે રહેલા છે. મુખ્ય પ્રશ્ન બીજો, એમાં બીજા પ્રશ્નની ચર્ચા આપણે અગાઉ કરી ગયા કે સોનું તો આખરે સોનું જ છે, અંતે તો હેમનું હેમ હોય. સોનું અને એમાંથી બનેલા જુદા જુદા ઘરેણા, એ મૂળમાં તો એનામાં એ ઘરેણાના જુદા જુદા પ્રકાર છે.
નામ છે, એના આકાર છે નામરૂપ જુજવા, પણ અંતે તો હેમનો હેમ હોય. સોનું એ હેમના ઘરેણા, સોનાના ઘરેણા અંતે જ્યારે તૂટી ફૂટી જાય અથવા તો એ નાશ પામે ત્યારે મૂળ તત્વ સોનું જ આપણને પ્રાપ્ત થાય, એમ આ પંક્તિ દ્વારા સમજાવવામાં આવ્યું છે. ત્રીજું છે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સમજાવો. વૃક્ષમાંથી બીજ અને બીજમાંથી વૃક્ષ જે અહીંયા છે આ કાર્યકારણ સંબંધ. આમ જોઈએ ને તો વડનો ટેટો, વડમાં ફળ આવે ને, વડલાનું ઝાડ હોય એમાં લાલ રંગનો ટેટો આવે, એને તમે લાલ રંગના વડના ટેટાને તમે આમ તોડી નાખો તો અંદરથી રાઈના દાણા જેવા ઝીણા ઝીણા આમ ખસખસના બી જેવા એમાંથી પણ એક એવા જુદા જુદા કણ જોવા મળે. તો આપણે વડના ટેટાને તોડીને એમાંથી જુદા જુદા કણ જોયા, તો એ કણ આપણે હથેળીમાં મૂકીએ તો આમ જેમ કે બીજની અંદર વૃક્ષ સમાયેલું ગણાય. એને તમે વાવો તેમાંથી વિશાળકાય વડલો બને, ઉગે. તો એમાં જ એનું રહસ્ય છુપાયેલું છે, અથવા તો બીજની અંદર વૃક્ષ. મેં ગઈકાલે એક સંદર્ભ આપ્યો હતો બાળકો, તમારે આ પંક્તિને સમજવા માટે ઈશ્વર સર્વવ્યાપી એ નામનો એક નિબંધ છે, ચિંતનાત્મક નિબંધ છે, 19મો પાઠ. આનંદ શંકર ધ્રુવ, આપણા બહુ મોટા પંડિત યુગના વિદ્વાન, એનો લખેલો નિબંધ એ આ જ વાતને શ્વેત કેતુ ઉદાલક ઋષિની વાત એમાં આવે છે, એ વાત રજૂ કરે છે. એટલે કાર્યકારણ, શેમાંથી બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, એ કાર્યકારણમાં સંબંધ રજૂ કરે. કાર્ય અને તેનું કારણ, વૃક્ષ અને બીજ, બિયારણ. અંગ્રેજી માટે મેં શબ્દ મૂક્યો છે બીજ એટલે બિયારણ, સીડ. વૃક્ષનું અસ્તિત્વ છે ને આમ જોઈએ તો એ બી ની અંદર છુપાયેલું છે, બિયારણ કે બીજની અંદર છુપાયેલું છે, વિશાળકાય વૃક્ષ. એટલે આ એક ઝીણવટભરી બહુ સૂક્ષ્મ અને તત્વજ્ઞાનની વાત આમાં કવિએ રજૂ કરી, પણ કાર્યકારણના સિદ્ધાંત રજૂ કર્યો કે વૃક્ષનું અસ્તિત્વ, વૃક્ષ અને માંથી બનેલું બીજ એ કાર્યમાંથી ઉત્પન્ન થયેલું કારણ ગણી શકાય, અથવા તો બીજમાંથી બનેલું વૃક્ષ એ પણ કાર્યમાંથી કારણ એ રીતે બની શકે. આ વાતને કવિએ જે રજૂ કરી છે પ્રતીતિ રૂપે, અનુભૂતિ રૂપે, એને સમજવાનો પ્રયત્ન કર્યો. કાર્યકારણના સંબંધને સ્પષ્ટ કરવાનું છે. જેમાંથી કારણ ઉત્પન્ન થાય એનું કારણ શું? તો બીજનું કારણ વૃક્ષ કે વૃક્ષનું કારણ બીજ, એના વિશેનો તમારે સંબંધ સ્પષ્ટ કરવાનો થાય. હવે ત્રણેક વાક્યમાં, 2 થી 3 વાક્યમાં તમે જવાબ આપી શકો. સરળ પ્રશ્ન અને એનો અહીંયા તમને એનો ઉકેલ પણ છે. હવે મુખ્ય પ્રશ્ન 3. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? લગભગ સમગ્ર કાર્ય સાર તમારે રજૂ કરવો પડે. જે શૈક્ષણિક મુદ્દા છે એમાંથી પરમ તત્વને સમજાવતા મુદ્દાને તમે અલગ તારવી નાખો, કે જેમાં નરસિંહ મહેતાએ જે પરમ તત્વને સમજાવવાની વાત રજૂ કરી હોય તે, અને પંક્તિને સમજાવવાની ગ્રંથે ગરબડ કરી જે મેં વાત હમણાં રજૂ કરી તે. એટલે આમ જોઈએ ને તો ટૂંકમાં બીજા પ્રકારના શૈક્ષણિક મુદ્દાની ઉપયોગિતા શું અને કઈ રીતે તમને એનો સ્વાધ્યાયમાંથી એના જવાબ મળી જાય એના વિશેની આ વાત હતી. એટલે હવે તમારામાં આત્મવિશ્વાસ, એક પ્રકારનો આત્મવિશ્વાસથી તમારે આ કામ કરી શકવા માટેનું એક પરિસ્થિતિ નિર્માણ થાય. જે ગઈકાલે કાવ્ય શરૂ કર્યું હતું એની આજે હું પૂર્ણાહુતિ કરું છું. નરસિંહ મહેતાનું કાવ્યને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. હવે પછી જ્યારે વાત કરવાની થશે ત્યારે ગદ્ય 2, ખીજડીએ ટેકરી, ચુનીલાલ વડિયાની નવલિકા ટૂંકી વાર્તા. હવે એમાં શૈક્ષણિક મુદ્દાઓ હશે અને પછી વાર્તાનો સારાંશ જે મૌખિક રીતે રજૂ કરવામાં આવશે. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.